નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. આજે આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયમાં જે કાવ્યનો અભ્યાસ કરવાના છે એનું નામ છે માધવને દીઠો છે ક્યાંય. માધવ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. મિત્રો, કૃષ્ણને લઈને અનેક સાહિત્ય છે એ લખાયેલું છે. મધ્યકાળથી આપણે વાત કરીએ તો નરસિંહ મહેતા કે પ્રેમાનંદથી લઈને દયારામ છે, મીરાબાઈ છે, સેંકડો સર્જકોએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સાહિત્યનો વિષય બનાવીને અઢળક સાહિત્ય સર્જન છે તે કરેલું છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ છે એ સાહિત્યનો વિષય હોય છે. તો કૃષ્ણને વિષય બનાવીને અઢળક સાહિત્ય છે તે લખાયેલું છે. છતાં પણ કૃષ્ણ વિશે જેટલું લખીએ એટલું ઓછું એમ કેવું હોય તો આપણે કહી શકીએ. આજે જે કાવ્ય આપણે ભણવાના છીએ, માધવને દીઠો છે ક્યાંય, તો માધવ એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું છે એક નામ છે. તમને ખ્યાલ હોય તો એક ગીત પણ આ રીતના છે કે હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. તો કૃષ્ણના નામ છે તે સેંકડો છે. એના ભક્તો છે એને ભગવાન શ્રી કૃષ્ણને અલગ અલગ નામ છે, અલગ અલગ ઓળખ છે તે આપેલી છે. જેવા જેવા પ્રસંગો એના જીવનમાં ઉદ્ભવે એ પ્રસંગોને આધારે એ કૃષ્ણને એક અલગ નામ છે એ આપતા. તો આવા સેંકડો નામ છે એ કૃષ્ણના તમને જોવા મળશે. આજે આપણે માધવ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ એને દીઠો છે ક્યાંય. દીઠો છે મતલબ કે જોયો છે ક્યાંય. જો પ્રશ્નાર્થ ચિહ્ન છે, કાવ્ય દ્વારા તમને ખ્યાલ આવે કે અહીંયા કૃષ્ણની શોધખોળ છે, એ શોધખોળ ચાલી રહી છે. તો કૃષ્ણને કોણ શોધી રહ્યું છે, શા માટે શોધી રહ્યું છે, આવા સેંકડો પ્રશ્નો છે તે તમારા મનમાં ઉદ્ભવે. તો અહીંયા હરીન્દ્ર દવે છે, એ હરીન્દ્ર દવે દ્વારા જે આ કાવ્ય લખવામાં આવેલું છે એમાં મિત્રો બીજા કાવ્યો કરતા કાવ્ય કઈ રીતના અલગ છે. તો આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી ગોપી અને કૃષ્ણને લઈને, રાધા અને કૃષ્ણને લઈને સેંકડો કાવ્યો છે એ લખાયેલા છે. પણ અહીંયા એનાથી થોડું અલગ છે. એ આ કાવ્ય છે એ હરીન્દ્ર દવે દ્વારા છે તે લખાયેલું છે. અહીંયા પણ કૃષ્ણ વિરહની જ વાત છે એ કેન્દ્ર સ્થાને છે. પણ અહીંયા કૃષ્ણથી કોઈ રાધા કે ગોપીના વિરહની વાત છે તે આવતી નથી. પણ અહીંયા નિર્જીવ વસ્તુ છે, એ નિર્જીવ વસ્તુને સજીવનું આરોપણ કરીને જાણે કે એ પોતે કૃષ્ણની શોધખોળ છે એ કરતી હોય એ પ્રકારનું વર્ણન છે એ હરીન્દ્ર દવે દ્વારા છે તે થયેલું છે. આ નિર્જીવ વસ્તુ કઈ છે તો વાંસળી જે છે, વાંસળી, એ વાંસળીનો સૂર, એનો જે ધ્વનિ છે, આ સૂર છે એ કૃષ્ણથી અલગ પડી ગયો છે. અત્યારે કૃષ્ણ છે તે વૃંદાવનમાં નથી, જેના પરિણામે પેલો વાંસળીનો સૂર જે છે એ બેચેની અનુભવે છે. કૃષ્ણ વિરહમાં એ કૃષ્ણથી દૂર છે તે ક્ષણવાર માટે પણ રહી શકતો નથી, જેના પરિણામે એ કૃષ્ણની શોધખોળ છે તે આદરે છે. અને આ સૂર જે છે, જો તમને ખ્યાલ હશે કે કૃષ્ણનું એક નામ જે છે એ આપણે મુરલીધર પણ રાખેલું છે. તે મુરલીધર એટલા માટે કે કૃષ્ણ છે એ અને વાંસળી અથવા તો મુરલી એના વચ્ચે અવિનાભાવી સંબંધ છે. મિત્રો, અવિનાભાવી સંબંધ મતલબ કે ગાઢ સંબંધ, જેના વિના તમે એકબીજાની કલ્પના પણ કરી શકો નહીં. વાંસળી વિના કૃષ્ણની કલ્પના કે કૃષ્ણ વિના વાંસળીની કલ્પના છે તે મિત્રો ક્યારેય થઈ શકે નહીં. તો આ બંને વચ્ચે આ પ્રકારનો ગાઢ મૈત્રી સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે. બંને એકબીજા વિના છે તે રહી શકતા નથી. પણ આજે કંઈક એવું બન્યું છે કે જેના પરિણામે પેલી વાંસળીનો સૂર જે છે એ કૃષ્ણથી છૂટો પડી ગયો છે. અને પછી આ સૂર જે કૃષ્ણની શોધખોળ આદરે છે એમાં મિત્રો કૃષ્ણ સાથે સંકળાયેલા છે કાંઈ પરિબળો છે. પછી રાધા હોય, યમુના નદી હોય, કદમના વૃક્ષો હોય, જે માર્ગ પરથી કૃષ્ણ પસાર થતા હતા એ માર્ગ હોય, આવા સેંકડો આ પરિબળો છે જે કૃષ્ણના જીવન સાથે સંકળાયેલા છે. એ દરેકને યાદ કરીને એક સરસ મજાનું કાવ્ય છે અહીંયા હરીન્દ્ર દવે છે તેને રજૂ કર્યું છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર મિત્રો છે ઉર્મી ગીત અથવા તો ગીત કાવ્ય. હરીન્દ્ર દવેએ આ કાવ્ય છે એને સુંદર એક ઓપ આપવાની કોશિશ છે તે કરેલી છે. તો આપણે કાવ્ય ચાલુ કરીએ સમજવાનું એ પહેલા આપણે હરીન્દ્ર દવેનો થોડોક પરિચય છે તે પ્રાપ્ત કરીએ. તો મિત્રો, હરીન્દ્ર દવે છે એ પોતે એમનું વતનની આપણે વાત કરીએ તો કચ્છનું જે ખંભરા છે એમનું વતન હતું. પૂરું નામ છે હરીન્દ્ર જયંતીલાલ દવે. ખાસ કરીને પોતે પત્રકારના વ્યવસાય સાથે છે તે સંકળાયેલા હતા. સાહિત્યમાં પોતે અઢળક સાહિત્ય સર્જન છે તે આપેલું છે. પરંતુ
સૌથી વધારે એમનું કોઈ પ્રસિદ્ધ સાહિત્ય સર્જન હોય તો એ છે કાવ્ય. પોતે કવિ તરીકે સૌથી વધારે જાણીતા થયેલા છે. તેમને કવિતા સિવાય નવલકથા છે, નાટક છે, વિવેચન છે, નિબંધ છે, આવા જુદા જુદા સાહિત્યિક ક્ષેત્રોમાં પણ પોતાનું સાહિત્યિક પ્રદાન છે તે આપેલું છે. તેમના સાહિત્ય સર્જનમાં જોઈએ તો આશવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી આ બધા જ તેમના કાવ્ય સંગ્રહો છે. આ સિવાય તેમના સાહિત્ય સર્જનમાં અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ આ બધી એમની નવલકથાઓ છે. મિત્રો માધવ ક્યાંય નથી આ એમનું કાવ્ય સંગ્રહ છે, નવલકથા નથી. આની અંદર જે લખેલું છે તો એ ખરેખર નવલકથાની અંદર નહીં પણ એક કાવ્યની અંદર છે એનો સમાવેશ છે તે થાય છે. પોતે જે કયા સાહિત્ય સર્જન કરેલું છે એ સાહિત્ય સર્જન બદલ એમને જુદા જુદા સાહિત્યિક પુરસ્કારોથી સન્માનિત પણ કરવામાં આવેલા છે. તો તેમને કયા કયા પુરસ્કારો મળેલા તો રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક એમણે પ્રાપ્ત થયેલો. આ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હી દ્વારા પણ જુદા જુદા સાહિત્યિક પુરસ્કારો છે એનાથી હરીન્દ્ર દવેને પુરસ્કૃત છે, સન્માનિત છે તે કરવામાં છે તે આવેલા. અહીંયા મિત્રો આ કાવ્યને આપણે વાત કરીએ તો પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા, પ્રશ્ન દ્વારા આ કાવ્યનો પ્રારંભ થાય છે. કોણ પ્રશ્ન કરે છે તો અગાઉ આપણે કીધું કે વાંસળીનો સૂર જે છે, સૂર મતલબ કે ધ્વનિ, આ વાંસળીનો સૂર એ કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે, એનાથી અળગો પડી ગયો છે અને આ કૃષ્ણથી જુદો પડેલો જે સૂર છે એ પોતે કૃષ્ણ વિના રહી શકતો નથી અને કૃષ્ણ વિરહમાં એટલો વ્યાકુળ થઈ જાય છે કે કૃષ્ણની શોધખોળ કરવા માટે આ વ્યાકુળ થયેલો જે સૂર છે એ કૃષ્ણને શોધવા માટે છે નીકળે છે. જે સ્થળે જાય છે ત્યાં મિત્રો આપણને કૃષ્ણ જે છે એ કૃષ્ણના જીવન સાથે સંકળાયેલા કોઈને કોઈ પ્રસંગો છે, કિસ્સાઓ છે, કહાનીઓ છે એ આપણને યાદ છે તે ચોક્કસપણે આવે. તો આ આખો સંપૂર્ણ જે પ્રસંગ જે છે એમાં કૃષ્ણના બાળપણના કેટલાય સ્થળો છે એની યાદ આપણને તાજી છે તે થશે. સૌથી પહેલા કાવ્યનો પ્રારંભ જે છે આપણે કીધું એમ કે સૂર છે તે કૃષ્ણની શોધખોળ આદરે છે અને પ્રશ્નાર્થ ચિહ્ન દ્વારા એ કાવ્યનો આરંભ થાય છે. ટૂંકમાં એ કૃષ્ણની શોધખોળ છે એનો પ્રારંભ કરે છે અને આ કૃષ્ણની શોધખોળ મિત્રો કાવ્યનો અંત છે તે સુખદ છે. એ સૂરની જે શોધખોળ છે કૃષ્ણ માટેની એ શોધખોળ છે એ અંતે પૂરી થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ સૂરને પ્રાપ્ત થાય છે, બંનેનું મિલન થાય છે. તો એ રીતે હરીન્દ્ર દવે કાવ્યનો અંત જે છે સુખદ કરેલો છે. કાવ્યનો પ્રારંભ જે છે એ કઈ રીતે થાય છે તો વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય. એટલે આ સૂર છે મિત્રો, આ સૂરનો અર્થ શું થાય છે? સૂર મતલબ કે ધ્વનિ. સૂર એટલે અવાજ આવતો ધ્વનિ. જો આ સૂર છે એ દીર્ઘ ન હોય ને રસ્વ હોય તો સૂરનો અર્થ છે તે ફરી જતો હોય છે. અહીંયા સૂર એટલે ધ્વનિના અર્થમાં કે અવાજના અર્થમાં છે, નહીતર જો રસ્વ હોય તો સૂર જે છે એનો અર્થ દેવ થાય, દેવો થાય. અસુર હોય તો દાનવ કે રાક્ષસ અથવા તો પિશાચ થાય. જો રસ્વ અસુર હોય તેનો અર્થ શું થાય? દેવ થાય. પણ અહીંયા ધ્વનિના અર્થમાં છે મિત્રો. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય. વાંસળીથી વિખૂટો, વિખૂટો મતલબ કે એનાથી જુદો, એનાથી અળગો થયેલો જે વાંસળીનો સૂર છે એ ભગવાન શ્રી કૃષ્ણની શોધખોળ છે એ આદરે છે. એ શ્રી કૃષ્ણને શોધવા માટે છે તો નીકળી પડે છે. સૌથી પહેલા એ કૃષ્ણની શોધખોળ ક્યાં કરે છે તો ઢૂંઢે. ઢૂંઢે મતલબ કે શોધે. ક્યાં કૃષ્ણને શોધે છે? કદમની છાંય. મિત્રો કદમ એ એક પ્રકારનો વૃક્ષ છે જેની ડાળ ઉપર બેસીને ભગવાન શ્રી કૃષ્ણ છે એમ કહેવું તો કહી શકાય કે સરસ મજાની મધુરી વાંસળીના સૂરો છે એ લહેરાવતા અને વાંસળીના સૂરો સાંભળીને ગોપીઓ છે કે પછી ગાય છે, આ ગાયનું ધણ ને એ બધું એ વાંસળીના સૂર સાંભળવા માટે છે તે અધીરું થતું અને એ કૃષ્ણ પાસે છે તે બધી ક્રિયાઓ છે એ ત્યજીને બધા કામકાજ મૂકીને એ કૃષ્ણ પાસે છે તે દોડી આવતા. તો આવા કદમના વૃક્ષો જે કૃષ્ણથી ખૂબ જ નિકટ હતા એ કદમના વૃક્ષોના છાયામાં જઈને એ કદમના વૃક્ષની ડાળીઓને સૂર છે તે પૂછે છે કે તમે મારા માધવને
મારા શ્રી કૃષ્ણને ક્યાંય તમે જોયો છે? પણ ત્યાંથી તેને નકારાત્મક પ્રત્યુત્તર છે તે મળે છે. કદમના વૃક્ષોએ કૃષ્ણને ક્યાંય પણ જોયેલા નથી. એટલે ત્યાંથી નિરાશ થઈને આ સૂર છે જો એ પોતાની આ શોધખોળની જે યાત્રા છે કૃષ્ણને શોધવાની એ અટકાવી દેતા નથી. આમ તમે જુઓ તો અહીંયા સૂરને એક સજીવ પાત્ર તરીકે છે એ હરીન્દ્ર દવે નિરૂપેલું છે, એને પ્રયોજેલું છે એક સજીવ પાત્ર તરીકે. કોઈ સજીવ વ્યક્તિ છે તે કોઈ અન્ય વ્યક્તિની શોધખોળ જે રીતના કરે એમ અહીંયા વાંસળીનો સૂર જે છે એને એક પાત્ર તરીકે હરીન્દ્ર દવે છે કાવ્યમાં છે તે રજૂ કરેલું છે. અને એ સૂર પોતે કૃષ્ણની શોધખોળ છે તે આદરે છે. તો સૌથી પહેલે કદમની છાયામાં જઈને કદમના વૃક્ષોની ડાળીઓને પૂછે છે કે તમે મારા કૃષ્ણને ક્યાંય જોયેલો છે? પણ ત્યાંથી તેને પ્રત્યુત્તર છે એ નિરાશાજનક નકારાત્મક પ્રત્યુત્તર છે તે મળે છે. ત્યાંથી એ પોતે કૃષ્ણની શોધખોળ છે એના માટે આગળ જાય છે. માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય? માર્ગની ધૂળ આ એ માર્ગ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણની નિશાનીઓ જે છે એના ઉપર તમને જોવા મળતી. જ્યાંથી કૃષ્ણ છે તે જે માર્ગ ઉપરથી પસાર થતા એ માર્ગની ધૂળના એક એક બારીક રજકણને પણ ઢંઢોળીને એટલે એને હલાવીને એક એક રજકણને છે એ પેલા સૂર જે છે એ કૃષ્ણ વિશે પૂછે છે કે અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણ છે તે પસાર થયેલા? શું તમે મારા માધવને ક્યાંય જોયેલો છે? પણ પેલા માર્ગની ધૂળનો એક એક રજકણ છે એ પણ પોતે નકારાત્મક પ્રત્યુત્તર આપે છે. ત્યાંથી પણ સૂર છે એના આશાજનક જવાબ મળતો નથી. એને પણ કૃષ્ણને છે તે ક્યાંય જોયેલા નથી. એટલે આ સૂર છે એ આ માર્ગની ધૂળ પાસેથી છે એને પ્રત્યુત્તર મળે છે, છતાં પણ એ પોતે કૃષ્ણને શોધવાની છે એની યાત્રા છે એને ત્યાંથી અટકાવતા નથી. પણ એ કૃષ્ણની શોધખોળ માટે છે એ ત્યાંથી આગળ ચાલે છે. હવે કઈ જગ્યાએ જાય છે? જો એક એક પરિબળો કયા છે જે કૃષ્ણના જીવન સાથે સંકળાયેલા છે. હવે આગળ પોતે કૃષ્ણને શોધવા માટે યમુના પાસે જાય છે. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? પેલા સૂર જે છે એ કૃષ્ણને શોધવા માટે યમુના નદી પાસે જાય છે. મિત્રો, યમુના નદી અને કૃષ્ણ વિશે આપણે બધા જાણીએ છીએ. કૃષ્ણ જ્યારે નાના હતા અને પોતાના મિત્રો સાથે જ્યારે ગેડી દડે રમતા હતા ત્યારે આ રમત રમતા રમતા કૃષ્ણનો દડો છે એ ત્યારે યમુનાના જળ પ્રવાહમાં છે એ ગયેલો. અને બધા મિત્રો દ્વારા જ્યારે પેલો દડો પાછો લાવવાની જ્યારે માંગણી કરવામાં આવે છે ત્યારે એ દડો છે એ લેવા માટે કૃષ્ણ છે તે યમુનાના જળમાં છે એ ઉતરે છે. અને પછી આ જળ પ્રવાહમાં પેલો ભયંકર વિષધર કાળી નાગ જે છે એ અંદર રહેતો હોય છે ને એને કાળી નાગને નાથે છે. અને પછી યમુનાના જળ પ્રવાહ ઉપર પેલું જળ કમળ ઝાંડી જાને બાળા આ કાવ્ય આપણે જાણીએ છીએ. તો એ પણ એક કૃષ્ણ સાથે સંકળાયેલી એક રાસલીલા જે છે યમુના એની સાક્ષી છે તે બને છે. તો કૃષ્ણ અને યમુના છે એ બંને વચ્ચે આ પ્રકારનો ગાઢ સંબંધ છે. એટલે આ યમુનાના જળને પેલા સૂર છે એ પૂછે છે કે તમે મારા કૃષ્ણને મારા માધવને કે જોયેલા છે? પણ પેલા યમુનાનો જળ પ્રવાહ છે એ એકદમ મૌન ધારણ કરે છે, એ કશું જ બોલી શકતો નથી. જેના પરિણામે કશું જ બોલ્યા વિના પણ એ સમજી જાય છે કે અહીંયા પણ કૃષ્ણ છે એના કોઈ સમાચાર છે તે મળવાના નથી. અને જેના પરિણામે એ પોતે ત્યાંથી આગળ છે તે કૃષ્ણની શોધખોળ ચાલુ રાખે છે. કોની પાસે જાય છે? તો રાધા પાસે જાય છે. આપણે જાણીએ છીએ કે એવું કહી શકાય છે કે રાધા વિના કૃષ્ણ આધાર, મતલબ કે રાધા વિના કૃષ્ણની કલ્પના થઈ શકે નહીં. તો આ રાધા છે એ રાધા પાસે જ્યારે કૃષ્ણ જાય છે, જેમ આગળ આપણે જોયું કે યમુનાનો જળ પ્રવાહ છે તે એકદમ શાંત છે. આ એની શાંતિ જે છે, નીરવ શાંતિ, એ શું સૂચવે છે? કૃષ્ણ વીર છે એ સૂચવે છે. એની જેમ જ રાધા પાસે પોતે જાય છે તો રાધાનો ચહેરો પણ એકદમ ઉદાસ છે. અને રાધાની ઉદાસીનું કારણ પણ શું છે? કૃષ્ણ વીર. જેમ વૃંદાવનમાં અત્યારે કૃષ્ણ નથી અને જેના પરિણામે આ એક એક જે પાત્રો છે એ કૃષ્ણના વિરહને છે એ અનુભવે છે, જેમાંથી સૂર પણ બાકાત નથી. અને આ સૂર છે તે કૃષ્ણ મિલન માટે જે વ્યાકુળ થઈને
રાધા પાસે જાય છે, કદમના વૃક્ષો પાસે જાય છે, જે જગ્યાએથી કૃષ્ણ પસાર થતા એ માર્ગના એક એક રજકણ પાસેથી એ પૂછે છે, કદમના વૃક્ષોની છાયા પાસે જઈને એની ડાળીઓને પૂછે છે, પણ બધી જગ્યાએથી નિરાશાજનક જવાબ છે તે મળે છે. એટલે હવે કૃષ્ણની શોધખોળ કરવા માટે રાધા પાસેથી પણ પોતે પ્રત્યુત્તર એને કેવો મળે છે? નિરાશાજનક. જો એ કંઈ બોલતી નથી, પણ એના મુખમંડળની જે ઉદાસી છે એ ઉદાસી સ્પષ્ટપણે જણાવે છે કે કૃષ્ણની અહીંયા એને કોઈ પણ પ્રકારની માહિતી છે તો મળવાની નથી. આગળ એ પોતે જાય છે, વહી જતી આ લેરકી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. આગળ શું કહે છે? વહી જતી મતલબ કે પસાર થતી. લહેરખી એટલે શું થાય? તો પવનનું ઝોકું અથવા તો પવનનું મોજું જેને આપણે કહીએ છીએ તે એ પેલા સૂરને ખૂબ જ વ્યાકુળ કરે છે, એને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. જો તમે વિચારો કે આ પવનની લહેરખી છે, જ્યારે પેલી વાંસળી છે ભગવાન શ્રી કૃષ્ણના અધર ઉપર બિરાજમાન હોય અને એમાંથી કૃષ્ણ છે જ્યારે સરસ મજાના વાંસળીના સૂરો રેલાવતા હોય, આ સમયે સૂરનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જે પહોંચાડવાનું જે કામ છે એ પ્રસરવાનું માધ્યમ કોણ હોય છે? પવનની લહેરખી હોય છે. આજે તમે વિચારો કે એ લહેરખી જે છે એ પેલા સૂરને વ્યાકુળ કરે છે અને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. શા માટે? કારણ કે આજે પવનની લહેરખી તો લહેરાઈ રહી છે, પવન છે સરસ મજાનો લહેરાઈ રહ્યો છે, પણ એ વાંસળીના સૂર છે એનું પ્રગટીકરણ થઈ શકતું નથી, કારણ કે વાંસળી છે તે અત્યારે કૃષ્ણના અધર ઉપર બિરાજમાન નથી. કૃષ્ણ છે તે વાંસળીથી દૂર છે, એ વૃંદાવનમાં અત્યારે નથી. એટલા માટે થઈને વાંસળીના સૂરને આજે પવનની લહેરખી છે તે વ્યાકુળ કરે છે. અને સરતી આ સાંજનો ઉજાસ મતલબ કે પ્રકાશ અથવા તો અજવાળું. સરતી આ સાંજનો ઉજાસ. જો સાંજે અજવાળું ક્યારે પડે? જ્યારે આકાશમાં છે તે સરસ મજાનો ચંદ્ર ખીલે ત્યારે. તો સમય છે તો ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે, જેના પરિણામે આખો દિવસ છે એ સૂરનો આ કૃષ્ણની શોધખોળમાં જ પસાર છે તે થઈ જાય છે. સમય ક્યાં પસાર થઈ જાય છે અને ક્યારે સાંજ પડી જાય એ પેલા સૂરને પણ ખબર પડતી નથી. તો ધીમે ધીમે સાંજ પડવા લાગે છે અને આકાશમાં સૂર્ય અસ્ત થઈ જાય છે અને ચંદ્રમા છે તેનો ઉદય છે તે થાય છે, જેના પરિણામે ઉજાસ એટલે અજવાળું છે તે ફેલાય છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય. બહાવરી વિભાવરી, તો બહાવરી એટલે શું થાય? બહાવરી મતલબ કે વ્યાકુળ. બહાવરી એટલે શું થાય? વ્યાકુળ. અને વિભાવરી એટલે વિભાવરી મતલબ કે રાત્રિ, જેને આપણે રજની પણ કહી શકીએ, નિશા પણ કહી શકીએ. તો અહીંયા શું કહે છે? બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય. રાત્રિ પણ કેવી છે? બહાવરી એટલે કે ખૂબ જ વ્યાકુળ છે, એકદમ ઉતાવળી છે અને એ પણ ખૂબ જ ઝડપથી છે તે વહી રહી છે. કેમ સમય પસાર થઈ જાય છે તે સૂરને ખબર પડતી નથી. ફટાફટ રાત્રિનો સમય આવી જાય છે અને રાત પણ જાણે કે કૃષ્ણ વિરંભા ખૂબ જ ઝડપથી પસાર થતી હોય એવું લાગે છે. તો એની વ્યાકુળતાના પગલાથી રાત્રિના આ કૃષ્ણ વિરહના કારણે જાણે કે રાતરાણી ઝાકળથી નાય. મિત્રો, રાતરાણી શું છે? તો એક પ્રકારનો ફૂલ છોડ છે કે જેના ઉપર રાત્રિના સમયે એક પ્રકારની વેલ કે જેના ઉપર રાત્રિના સમયે ફૂલો છે તે ખીલે છે. આ રાતરાણી ઝાકળથી નાય. તો અહીંયા પણ એક રૂપક સરસ મજાનું પ્રયોજેલું છે. રાત્રિના સમયમાં કૃષ્ણ વિરહમાં જાણે કે પેલી રજની, નિશા, વિભાવરી રાત્રિ છે એ આંસુડાઓ છે તે જાણે કે વહેવડાવી રહી છે અને એ કૃષ્ણ વિરહના આંસુમાં જાણે કે પેલી રાતરાણી છે એ પણ ભીંજાઈ રહી છે. આવી સરસ મજાની કલ્પના છે તે અહીંયા હરીન્દ્ર દવે દ્વારા છે તે કરવામાં આવેલી છે. પેલા સૂર છે એ આ રાત્રિ અને રાતરાણીને પૂછે છે કે તમે મારા માધવને, મારા કૃષ્ણને છે તે ક્યાંય જોયા છે? એક સરસ મજાની કલ્પના કરે છે કે ઉડતું આવે જો અહીં મોર પીછતો તો અમે સાચો શું સુવાળા રંગ.
મિત્રો કૃષ્ણને તો બધા જ સાચવે, કૃષ્ણને બધા જ પ્રેમ કરે, એને ખૂબ જ ચાહે, એને વહાલ છે તે કરે, પણ એ કૃષ્ણ સાથે જોડાયેલી જે વસ્તુ છે મોરપીંછ, આ મોરપીંછ છે એને આપણે જાણીએ છીએ કે કૃષ્ણ છે તે પોતાના મુગટ ઉપર છે તે એને બિરાજમાન હોય છે મોરપીંછ. આ કલગી જે છે મોરપીંછ એ સૂર પેલો કલ્પના કરે છે કે જો અત્યારે ઉડતું ઉડતું આવે મોરપીંછ તો અમે એના સુવાળા રંગોને સાચવીએ. શું કામ? કારણ કે એના થકી છે તે કૃષ્ણનું સરનામું છે તે કદાચ અમને પ્રાપ્ત થાય. તે કૃષ્ણ ક્યાં છે એ મોરપીંછ થકી છે તે કદાચ અમને જાણવા મળે, તો જો આ સમયે મોરપીંછ ઉડતું ઉડતું આવે તો એ મોરપીંછને અમે સાચવીએ અને એના સુવાળા રંગોને પણ અમે સાચવીશું. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. જો અહીંયા પણ અલંકારિક ભાષાનો ઉપયોગ છે તે કરેલો છે, રૂપક અલંકાર છે તે અહીંયા પ્રયોજેલું છે. શું કહે છે? મારી તે મોરલીના આભમાં ઉગે છે. મોરલી એટલે પણ શું થાય? વાંસળી. વાંસળીના કાલ્પનિક આકાશ મંડળમાં જાણે કે કૃષ્ણના નામનો મયંક. મયંક એટલે શું થાય? તો મયંક મતલબ કે ચંદ્ર. શું થાય? મયંક એટલે ચંદ્ર. ચંદ્રને આપણે શશી પણ કહીએ છીએ, શશી પણ કહી શકાય. સોમ એટલે પણ ચંદ્ર થાય. તો જાણે કે પોતાના કલ્પના મંડળના આકાશમાં કૃષ્ણના નામનો ચંદ્ર છે એ બિરાજમાન થયો હોય એવું લાગે છે. કહેવા શું માંગે છે કે હવે એવી એમને કલ્પના થાય છે, એવી અનુભૂતિ થાય છે સૂરને કે નક્કી ક્યાંક કૃષ્ણ છે એને હાજરી અહીંયા આસપાસ ક્યાંક હોવી જોઈએ. એને જ અનુભૂતિ થાય છે. એના દ્વારા એને એવું લાગે છે કે અહીંયા આસપાસ ક્યાંક કૃષ્ણની હાજરી છે તો હોવી જોઈએ, કારણ કે એનો પ્રકાશ જે છે એ ચારે તરફ છે તે ફેલાઈ રહ્યો છે. એ કૃષ્ણરૂપી ચંદ્ર છે એ ચારે તરફ પોતે પ્રકાશ ફેલાવી રહ્યો છે, એટલે નક્કી અહીંયા ક્યાંક કૃષ્ણ છે તેની હાજરી છે તે હોવી જોઈએ. શ્યામ એટલે શું થાય મિત્રો? શ્યામ એટલે કાળું થાય, પણ અહીંયા કયા અર્થમાં છે? કૃષ્ણના અર્થમાં આ શબ્દ છે તે પ્રયોજાયેલો છે. અંતિમ પંક્તિઓમાં હરીન્દ્ર દવે છે લખે છે કે જળમાં તે તેજ એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પર થાય. આ રીતના સૂરની એની યાત્રા છે કૃષ્ણને શોધવાની, એનો સુખદ અંત આવે છે. કઈ જગ્યાએ? તો જળમાં, પેલા પાણીના વહેતા પ્રવાહમાં પોતે નજર કરે છે તો તેજ એનું મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણનું એવું રેલાય. રેલાવું મતલબ કે પ્રસરવું કે ફેલાવું. ભગવાન શ્રી કૃષ્ણનું તેજ છે એ પેલા જળ પ્રવાહમાં પણ એવું ફેલાઈ રહ્યું છે, પ્રસરી રહ્યું છે કે જેના પરિણામે પાતાળે હરિવર પરખાય. પાતાળે મતલબ કે પાતાળ લોકમાં, હરિવર ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો શબ્દ છે. પરખાય, પરખાય મતલબ કે ઓળખાય. એના તેજ માત્રથી કૃષ્ણ છે તે ઓળખાઈ રહ્યો છે કે એ પાતાળ લોકમાં બિરાજમાન છે, પેલા જળ પ્રવાહમાં છે તે સમાયેલો છે. અને આમ વૃંદાવનથી જે કૃષ્ણ પોતે દૂર હોય છે અને સૂર છે એ પણ કૃષ્ણથી વેગળો હોય છે, એનાથી અલગ હોય છે. એ સૂરની શોધખોળ છે, એનો સુખદ અંત છે તે આવે છે. પેલા જળ પ્રવાહમાં છે એ કૃષ્ણ તેજ ચારે તરફ છે તે પ્રસરી રહ્યું છે અને એમ અંતે સૂર છે તે કૃષ્ણને આ રીતના મળે છે, બંનેનું મિલન છે તે થાય છે. તો આ અહીંયા આખું કાવ્ય જે છે હરીન્દ્ર દવે જે લખેલું છે એ બીજા કાવ્યો કરતાં થોડું અલગ પડે છે. અન્ય કાવ્યોમાં આપણે જોઈએ તો એમાં ગોપી અને કૃષ્ણનો વિરહ જે છે એને કેન્દ્ર સ્થાને રાખીને કાવ્ય લખાયેલા હોય, અથવા તો રાધા અને કૃષ્ણનો વિરહ જે છે એને લઈને કાવ્ય છે તે લખાયેલા હોય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ સજીવ વસ્તુના વિરહની વાત નથી આવતી. અહીંયા જે વાત કરેલી છે હરીન્દ્ર દવે એ વાંસળીના સૂરની વાત છે, અને વાંસળી અને કૃષ્ણ વચ્ચે જે અવિનાભાવી સંબંધ છે એનાથી આપણે પરિચિત છીએ કે કૃષ્ણ છે વાંસળી વિના કૃષ્ણની કલ્પના થઈ શકે નહીં. તો આ રીતના ફરી એકવાર આપણે જોઈ લઈએ કે સૂરની કૃષ્ણને શોધવા માટેની જે યાત્રા છે એનો પ્રારંભ ક્યાંથી થાય છે, કઈ કઈ જગ્યાએ છે તે કૃષ્ણની શોધખોળ છે તે થાય છે. તો સૌથી પહેલા એ જે કદમના વૃક્ષોની ડાળીઓમાં ભગવાન શ્રી કૃષ્ણ બેસીને વાંસળી વગાડતા એ વૃક્ષોની ડાળીઓને પૂછે છે, પણ કદમના વૃક્ષો પાસેથી પણ એને જવાબ મળતો નથી. કૃષ્ણના કોઈ સમાચાર નથી. એટલે જે જગ્યાએથી કૃષ્ણ અવારનવાર
જે માર્ગ પરથી પસાર થતા એ માર્ગના એક એક બારીક રજકણને પોતે ઢંઢોળીને એને પૂછે છે, ત્યાંથી પણ એને કાંઈ એવો પ્રત્યુત્તર છે તે મળતો નથી. એટલે ત્યાંથી આગળ પોતે યમુનાનો જળ પ્રવાહ છે જે વહેતો હોય છે, જળ પ્રવાહને પૂછે છે, પણ અત્યારે જળ પ્રવાહ પણ એકદમ મૂંગો, એકદમ શાંત છે તે હોય છે. તો આ એની શાંતિ, એની નીરવતા છે એ પણ કૃષ્ણ વિરજ દર્શાવે છે. ત્યાંથી એને સમજાઈ જાય છે કે અહીંયા પણ કૃષ્ણ છે તે નથી. એટલે ત્યાંથી આગળ ચાલે છે, રાધા પાસે જાય છે. રાધા પણ એકદમ કૃષ્ણ વિરહમાં ઉદાસ છે, ત્યાંથી પણ એને કૃષ્ણના કોઈ સમાચાર મળતા નથી. એ સમયે જે પવનની લહેરખીઓ, જે પવનના તરંગો વહી રહ્યા હોય છે, આ તરંગો છે તે પેલા સૂરને ખૂબ જ વ્યાકુળ કરે છે અને દુઃખ પહોંચાડે છે. અને કૃષ્ણની શોધખોળમાં સમય ક્યાં પસાર થઈ જાય છે એ સૂરને ખબર પડતી નથી. ધીમે ધીમે ઉતાવળી કૃષ્ણ મિલનમાં એવી રાત્રિ એ પણ વ્યાકુળ થઈને કૃષ્ણને મળવા માટે જાણે કે ખૂબ જ ઝડપથી પસાર થઈ જતી હોય એવું લાગે છે. પણ કૃષ્ણ ન મળવાના કારણે એ જાણે કે ચોધાર આંસુએ છે તે રડી રહી છે રાત્રિ. અને એ આંસુડાથી જાણે કે પેલી રાતરાણીના ફૂલો જે રાત્રિના સમયમાં ખીલતા હોય છે એ જાણે કે એનાથી નાઈ રહ્યા હોય એવી સરસ મજાની કલ્પના છે તે કરેલી છે. આગળ સૂર પોતે કલ્પના કરતા કહે છે કે જો આ સમયે કદાચ પેલું મોરપીંછ ઉડતું ઉડતું આવે, તે મોરપીંછના સુવાળા મોરપીંછના અને એના સરસ મજાના રંગોને અમે ખૂબ જ સાચવીએ. શું કામ? કારણ કે એ કૃષ્ણના સમાચાર એના દ્વારા છે તે આપણને પ્રાપ્ત થાય હોય. અને આ સમયે પોતાની કલ્પના મંડળમાં જાણે કે સૂર્યના નામનો ચંદ્ર છે એ ચારે તરફ પ્રકાશ ફેલાવતો હોય એવું લાગે છે. અને સૂર્યને એવું લાગે છે કે નક્કી ભગવાન છે એ અહીંયા ક્યાંક આસપાસ જ હોવા જોઈએ. અને પોતે પેલા જળ પ્રવાહમાં નજર કરે છે તો પાતાળે હરિવર પર થાય. પાતાળ લોકમાં કૃષ્ણનું તેજ છે એ ચારે તરફ છે તે પ્રસરી રહ્યું છે, ફેલાઈ રહ્યું છે. અને આ રીતના કૃષ્ણ અને પેલા સૂરનું મિલન છે એ કાવ્યના અંતે હરિદ્ર દવે છે તે કરાવે છે. તો સંપૂર્ણ કાવ્ય છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને સૂરના બંને વચ્ચેનો જે પેલો સૂરનો જે કૃષ્ણ વિરહનો જે વિયોગ છે એને અહીંયા સરસ મજાની હરિદ્ર દવે દ્વારા વાચા છે તે આપવામાં આવેલી છે. તો આમ સંપૂર્ણ કાવ્ય જે છે એ અહીંયા આપણને કૃષ્ણ જે છે એના સાથેનો સૂરનો જે નાતો છે, જે વાંસળીનો સંબંધ છે એને હરિદ્ર દવે દ્વારા પ્રગટ છે તે કરવામાં આવેલો છે. સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ જે રીતના આપણે પાકી બુકમાં લખીએ છીએ એ રીતના તમારે પાકી બુકમાં છે લખવાની શરૂઆત, આ 9મા કાવ્યના પ્રશ્નો છે લખવાની શરૂઆત કરી દેવાની છે. કાવ્ય પંક્તિ મિત્રો જ્યારે સમજાવવાની આવે, આ પ્રકારનો પ્રશ્ન આવે ત્યારે આપણને જો કાવ્યનો ભાવાર્થ આપણને ખ્યાલ હશે તો તમે એ પ્રશ્ન છે એનો જવાબ મૌલિકતાથી સરસ રીતના છે તે આપી શકશો. તો એ સંપૂર્ણ કાવ્યનો ભાવાર્થ છે અને સમજીને પછી આવા પ્રશ્ન જ્યારે જ્યારે સ્વાધ્યાયમાં કે ક્યાંય લખવાના થતા હોય ત્યારે આપણે એનો લખવાનો પ્રયત્ન છે તે કરવાનો. આના પછીના લેક્ચરમાં આપણે 10મો પાઠ જે છે ડાંગ વનો અને, જેની અંદર એક પ્રકારનો મહેન્દ્રસિંહ પરમારે લખેલો પત્ર છે. આમ જો તો એ નિબંધ સાહિત્ય પ્રકારની અંદર આવે, પણ પોતાના પિતાને લખેલો પત્ર છે. અને એમાં જેમ ભારતનું મેઘાલય છે એની જેમ ગુજરાતનું મેઘાલય છે એ આપણે ગુજરાતનું ચેરાપુંજી જો કે મેઘાલય કેવું હોય તો કોને કહી શકીએ? તો ડાંગને કહી શકાય. આ ડાંગનો જે સરસ મજાનો પ્રાકૃતિક રમણીય એવો સ્વર્ગની અનુભૂતિ કરાવે એવો જો આપણો ગુજરાતનો જે હિસ્સો છે એનું અહીંયા સરસ મજાનું પ્રાકૃતિક વર્ણન છે એ મહેન્દ્રસિંહ પરમાર દ્વારા છે તે થયેલું છે. એક પ્રકારનું પ્રવાસ વર્ણન જેવું છે. તો સમય મળે ત્યારે તમે એ પાઠ છે એનું વાંચન કરીને તૈયાર રહેજો. આના પછીના વિડીયોમાં છે આપણે એ પાઠનું અધ્યયન છે તે કરીશું.